નમસ્કાર મિત્રો, કેમ છો? અને સૌથી પહેલાં તમને બધાને મારા તરફથી ગુડ ઇવનિંગ. અને આજે હું તમને એક એવા વ્યક્તિની વાત કરવા જઈ રહી છું જે આપણા બધાના જીવનમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. અને કોઈના લાઈફમાં ના હોય અને એમને એની કમી મહેસૂસ થતી હોય, હું પણ જાણી શકું છું, પણ આ વ્યક્તિ બધાના જીવનમાં હોય છે અને હતા પણ. તો એ વ્યક્તિ છે જે આખો દિવસ પેટે પાટા બાંધીને કામ કરે છે અને તેની સાથે આપણા બધાને સાચવે છે. એ છે આપણા પોતાના પિતા. એટલે પિતાનો રોલ એક એવો છે આપણી લાઈફમાં જે આપણને ભણાવે છે, આપણને સ્કૂલે મૂકવા જાય છે, આપણને બધું વસ્તુ લાવી આપે છે. આપણે મોટા થઈ ગયા હોય તો પણ આપણી બધી જવાબદારી આપણા પિતા લે છે. એમના બધા શોખ વેડફીને એ આપણું બધું કામ કરે છે. તેની સાથે આપણા ભણવાની સાથે આપણને જ્યાં સુધી આપણે સક્ષમ ના બની જાય ત્યાં સુધી આપણી સાથે હોય છે. તો એવા જ ઘણા બધા પિતા અમારા વૃદ્ધાશ્રમમાં પણ છે. તેમના પણ તમને દ્રશ્યો બતાવી દઉં, પણ પહેલાં તમને એટલી વાત કહી દઉં કે જેને પિતા નથી ને તેમને તો બહુ દુઃખ છે. મમ્મી પપ્પાએ તમારા માટે બહુ બધું કર્યું છે. તમને સૂકામાં સુવડાવીને એમણે ભીનામાં સુવાનું પસંદ કર્યું છે બિકોઝ ઓફ યોર ફ્યુચર, તમારા સારા ભવિષ્ય માટે. તો તમે પણ એમને સારી રીતે રાખો અને જેટલા એમના જિંદગીના પળ છે તે સારી રીતે વિતાવો. એમને કશું નહીં જોઈતું, બંગલો, ગાડી, કશું નહીં. એમને ખાલી તમે જોઈએ છે. તો આટલું જ કહેવા માંગુ છું. અને એની સાથે તમને આજના જોરદાર ભોજનના દ્રશ્યો પણ બતાવી દઉં. તો બહુ બધું છે આજે તો જમવામાં. તેની જ સાથે આપણા બા દાદા જમે છે તે પણ, અને આપણા દીકરાઓ જમે છે તે પણ દ્રશ્યો બતાવી દઉં. અને એની સાથે બીજી વાત કરવામાં આવે તો આટલું સરસ ભોજન છે, સરસ દાતાશ્રી પણ છે, તેમને પણ ખૂબ ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.